આધુનિકતાના નામે વિકૃતિની તમામ હદો વટાવી દેતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળીને સભ્ય સમાજ શરમથી માથું ઝુકાવી દેશે. સુરત અને રાજકોટના તાર જોડતા હાઈ પ્રોફાઇલ વાઇફ સ્વેપિંગ એટલે કે પત્નીઓની અદલાબદલી કરવાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. કપલ સ્વેપિંગ આજે સુરતમાં બહુ જ થઈ રહ્યું છે. આ વસ્તુ મારા ઉપર વીતી ગઈ છે અને મને આમાં બળજબરીથી ઇન્વોલ્વ કરવા માંગતા હતા. લગ્નના પવિત્ર બંધનને લજવતી આ ઘટનામાં ભોગ બનનાર પરિણીતી મહિલાએ કેમેરા સમક્ષ જે ખુલાસા કર્યા છે તે રૂવાડા ઊભા કરી દે તેવા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. લગ્નના માત્ર 3 જ મહિના, હા, લગ્નના ગણતરીના દિવસોમાં જ એક યુવતીનું જીવન નરક બની ગયું. સુરતમાં રહેતા અને હાઈ પ્રોફાઇલ લાઇફસ્ટાઇલ જીવતા પતિ અને સાસરિયાઓએ યુવતી પર અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું. પીડિતાના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર ખાનગી અને ગુપ્ત ગ્રુપ્સ બનાવીને આખું રેકેટ ચલાવવામાં આવતું હતું, જેમાં માત્ર હાઈ પ્રોફાઇલ સોસાયટીના કપલ્સને જ એન્ટ્રી મળતી હતી. જ્યારે આ પીડિત મહિલાએ ગંદા ખેલમાં સામેલ થવાની સ્પષ્ટ ના પાડી ત્યારે તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો. તેને ઢોરમાર મારવામાં આવ્યો, રૂમમાં પૂરી દેવામાં આવી અને એટલું જ નહીં, જો કોઈને પણ કહીશ અથવા પોલીસ પાસે જઈશ તો તને જાનથી મારી નાખીશું એવી ધમકીઓ પણ આપવામાં આવી. આ સમગ્ર મામલે પીડિતાએ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે, જેમાં તેઓ આ સમગ્ર બાબતે ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવી પાસે મદદ માંગી રહ્યા છે. વધુમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. આજે હું એક ખૂબ જ ગંભીર વિષય પર વાત કરવા માંગુ છું. કપલ સ્વેપિંગ. કપલ સ્વેપિંગ આજે સુરતમાં બહુ જ થઈ રહ્યું છે, ગુજરાતમાં થઈ રહ્યું છે, ઓલ ઓવર ઇન્ડિયામાં થઈ રહ્યું છે. આમાં કેટલી બહેનો દીકરીઓ સલવાઈને બેઠી છે, નથી બહાર નીકળી શકતી, નથી કોઈને વાત કરી શકતી. આ વસ્તુ મારા ઉપર વીતી ગઈ છે અને મને આમાં બળજબરીથી ઇન્વોલ્વ કરવા માંગતા હતા, પણ હું એમાં થઈ નથી. આજે કેટલી બેન દીકરીઓ એવી છે જે આમાંથી નીકળવા માંગે છે, પણ એ ક્યાં વાત કરવા જાય, કોને વાત કરવા જાય, કોઈને વાત કરી શકતી નથી. એટલા માટે હું બસ ખાલી એટલું કહેવા માંગુ છું કે આપણા હોમ મિનિસ્ટર શ્રી હર્ષ સંઘવી સાહેબને આ મેસેજ પહોંચે મારો, અને મારે એમને રજૂઆત કરવી છે, મારે એમને મળવું છે. જો કોઈ એવી સજ્જન વ્યક્તિ મને હર્ષ સંઘવી સાહેબ સુધી વાત પહોંચાડવામાં મદદ કરશે, મને મળવામાં મદદ કરે તો પ્લીઝ મારો કોન્ટેક્ટ કરો, કેમ કે હર્ષ સંઘવી સાહેબ બહેનો દીકરીઓના આત્મસન્માનની રક્ષા માટે તત્પર હંમેશા અવેલેબલ હોતા હોય છે કે બહેનો દીકરીઓની આત્મસન્માન જળવાઈ રહેવું જોઈએ. એના માટે હું ગમે તે થાય તે કરીશ. તો મારે શ્રી હર્ષ સંઘવી સાહેબને મળવું છે, વાત કરવી છે. એક બહુ ગંભીર મુદ્દો છે જે સમાજમાં દૂષણ એકદમ ફેલાઈ રહ્યું છે. ઘરે ઘરે અમુક પરિવારો તૂટી રહ્યા છે, જે વાઇફ એગ્રી નથી હોતી, એ પણ એને બ્લેકમેલ કરીને એગ્રી કરવામાં આવે છે. તો મારે બસ શ્રી હર્ષ સંઘવી સાહેબને મળવું છે અને વાત કરવી છે. જય શ્રી કૃષ્ણ. પીડિત મહિલાએ શું કહ્યું એ તમે સાંભળ્યું. હવે અહીંયા જે મહિલા છે તે થોડી હિંમત ભેગી કરે છે અને જે આ સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશન જાય છે. આ ફરિયાદ બાદ હવે સુરત અને રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે, જે ડિજિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ દ્વારા કપલ સ્વેપિંગ અને પાર્ટનર સ્વેપિંગની જે વાતો કે ગ્રુપ્સ ચાલતા હતા તેની જે આખી કુંડળી છે, તેનું જે બેકગ્રાઉન્ડ છે તે હવે ખોલવાનું પોલીસે શરૂ કરી દીધું છે. તેની વિશે જે તપાસ છે તે હાથ ધરવામાં પોલીસ દ્વારા આવી રહી છે. ત્યારે પશ્ચિમી સંસ્કૃતિના અંધ અનુકરણમાં યુવાધન અને જે આ હાઈ સોસાયટીના લોકો છે એ કઈ હદે વિકૃત થઈ રહ્યા છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ આપણા સામે જ છે. અહીંયા પ્રશ્ન એ પણ થાય છે કે શું હવે સંબંધોની કોઈ મર્યાદા જ નથી રહી? આ કેસમાં પોલીસ કેવા કડક પગલાં લે છે અને કયા મોટા નામો સામે આવે છે તે તો હવે જોવું રહ્યું, પરંતુ તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.